નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિનોદ હુલાણી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના ભાગમાં થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણ પરથી વર્ગ અને આવૃત્તિ કેવી રીતે મેળવવા, ત્યાર પછી એના આધારે મધ્યક કીધો હોય તો મધ્યક, બહુલક કે તો બહુલક અને મધ્યસ્થ કે તો મધ્યસ્થ એ શોધી શકાય એવા દાખલાઓનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે આપણી ટેક્સ્ટબુકમાં એવો દાખલો નથી, પરંતુ 2015ના પેપરમાં આવો દાખલો પૂછાઈ ગયો હતો. ટેક્સ્ટબુકમાં ન હોવા છતાં કે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હોય તો એના પરથી વર્ગ આવૃત્તિ બનાવવી અને ત્યાર પછી એનો મધ્યક, મધ્યસ્થ કે બહુલક જે કાંઈ કીધું હોય એ કેવી રીતે મેળવવું તે રીત આપણે આજે ગણવાની છે. તો અત્યારે મેં અહીંયા એક રકમ આપેલી છે કે માસિક નફો 1000 માં આપેલો છે અને દુકાનોની સંખ્યા. આથી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. તો આના પરથી આપણે વર્ગ આવૃત્તિ બનાવી એનો મધ્યસ્થ શોધવો છે. તો પહેલા થી ઓછાનું યાદ કરીએ. તો થી ઓછા વખતે એવું કીધું હતું કે જો પહેલા ખાનામાં 0 સંચય આવૃત્તિ આપેલી હોય તો આગળ વર્ગ ઉમેરવો જરૂરી નથી, નહીતર જેટલી વધતા હોય એટલા આપણે ઉપર ઉમેરીને બાદ કરી દઈશું. પરંતુ હવે જો થી વધુ પ્રકારનું હોય તો આ જ વસ્તુ નીચે છેલ્લા વર્ગ માટે જોવાની. જો છેલ્લા વર્ગમાં સંચય આવૃત્તિ 0 આપેલી હોય તો આગળ વર્ગ વધારવો જરૂરી નથી, પરંતુ 0 ન આપેલી હોય તો આપણે એક વર્ગ આગળ ઉમેરીશું. એટલે કે 35, આ બધે 5 5 વધે છે તો આના પછી આપણે એક વધારી દઈશું 40 કે તેથી વધુ અને એમાં શું લખી નાખશું 0. આ એક ઉમેરશું. હવે આના આધારે વર્ગ અને આવૃત્તિ બનાવી અને એનો આપણે મધ્યસ્થ મેળવીશું. તો સૌથી પહેલા થી વધુ પરથી વર્ગ અને આવૃત્તિ. વર્ગની જગ્યાએ માસિક નફો એવું લખેલું છે તો આપણે માસિક નફો એમ લખીએ 1000 માં. બીજું ખાનું દુકાનોની સંખ્યા, તેને આપણે આવૃત્તિ પણ લખી શકો, દુકાનોની સંખ્યા. તો સૌથી પહેલા બે વસ્તુ વર્ગ અને આવૃત્તિમાં રૂપાંતર કરીશું. પછી મધ્યસ્થ શોધવાનો કીધો છે તો આપણે ત્રીજું ખાનું બનાવશું સંચય આવૃત્તિ. હવે સૌથી પહેલા વર્ગ અને આવૃત્તિ બનાવીએ. હવે વર્ગ અને આવૃત્તિ બનાવવા માટે કીધું એમ છેલ્લા ખાનામાં 0 નહોતા તો આપણે 0 વાળો એક વર્ગ ઉમેરી દીધો. હવે પહેલેથી બે બે જોડતા જઈએ. એક વખત આ બે ને જોડીએ તો એક વર્ગ બનશે 5 થી 10. એક વખત આને જોડશું એટલે 10 થી 15. આને જોડીએ એટલે 15 થી 20. આને જોડીએ 20 થી 25. આને જોડીએ 25 થી 30, 30 થી 35 અને છેલ્લે 35 થી 40. આ રીતે આપણા વર્ગ મળશે 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25. તો પહેલો વર્ગ થશે 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30,
30 થી 35 અને 35 થી 40. હવે બનાવીએ આવૃત્તિ. તો આવૃત્તિ બનાવવા માટે થી ઓછા વખતે એવું કીધું હતું કે જેને જોડીએ છીએ એ બે સંખ્યાની શું કરવાની બાદબાકી. તો અહીંયા 30 અને 28 ની બાદબાકી. 30 માંથી 28 જાય તો 2. તો 5 થી 10 ની આવૃત્તિ 2 થઈ જશે. હવે 10 થી 15 તો 10 ની આવૃત્તિ 28, 15 ની સંચય આવૃત્તિ 16. તો 28 માંથી 16 બાદ કરો. 28 માંથી 16 જાય તો કેટલા વધશે? 12. ત્રીજું ખાનું. તો 15 થી 20 તો 15 માં હતા 16, 20 માં હતા 14. 16 માંથી 14 બાદ કરો. 16 માંથી 14 જાય તો 2. 20 થી 25, 20 માં હતા 14, 25 માં હતા 10. 14 માંથી 10 જાય તો 4. ત્યાર પછી 25 થી 30 તો 10 માંથી 7 જાય તો 3. ત્યાર પછી 30 થી 35 તો 7 માંથી 3 જાય તો 4. છેલ્લે 35 થી 40 એટલે 3 માંથી 0 જાય તો 3. આ આપણા માટે આવૃત્તિ તૈયાર. જો આવૃત્તિમાં ક્યાંય ભૂલ નહીં થઈ હોય તો આનો કુલ સરવાળો, કુલ આવૃત્તિ એ આમાં રહેલી મોટી સંખ્યા 30 જેટલો થશે. તો ચેક કરી લઈએ, સરવાળો કરી. ચલો 12 ને 2 14 ને 2 16 ને 4 20 ને 3 23 ને 4 27 ને 3 30. આપણા માટે થઈ ગયો n. n બરાબર 30. હવે બનાવીએ સંચય આવૃત્તિ. તો જો થી ઓછાનો દાખલો હોય તો આ સંચય આવૃત્તિ અહીંયા આવી જતી, કારણ કે એ થી ઓછા પ્રકારની હતી. આ આપેલી છે થી વધુ પ્રકારની, તો આ નહીં આવે. આપણે દાખલો ગણવામાં કઈ સંચય આવૃત્તિનો ઉપયોગ કરીએ છીએ? થી ઓછા. તો આને થી ઓછા પ્રમાણે બનાવીએ. તો પહેલા ખાનામાં 2 એમનો. હવે 2 માં 12 ઉમેરીએ એટલે 14. 14 માં 2 ઉમેરો એટલે 16. 16 માં 4 ઉમેરો એટલે 20. 20 માં 3 ઉમેરો તો 23. 23 માં 4 ઉમેરો તો 27. અને 27 માં 3 ઉમેરો એટલે 30. બંને સરખા થઈ ગયા, તો કે ભૂલ નથી. હવે બાકીની માહિતી નક્કી કરી સૂત્રમાં કિંમત મૂકશું. તો માહિતીમાં સૌથી પહેલા મધ્યસ્થ વર્ગ મેળવવા. શું મેળવવાનો? n/2. ચલો n હતો 30 ભાગ્યા 2. 30 ભાગ્યા 2 એટલે 15 થશે. તો આપણા માટે n/2 15 આવ્યો. તો એ 15 ને સંચય આવૃત્તિમાં જોઈએ. તો 15 છે એ 16 માં આવશે. તો આની સામે રહેલો વર્ગ એ મધ્યસ્થ વર્ગ. આવૃત્તિમાં સીધા ચાલશું, સંચય આવૃત્તિમાં એક ખાનાની ઉપર જશું, એટલે કે આગળના વર્ગની. હવે બધું લખી નાખીએ. તો મધ્યસ્થ વર્ગ થશે 15 થી 20. મધ્યસ્થ વર્ગ થશે 15 થી 20. L થશે 15. CF થશે 14. આગળના વર્ગની સંચય આવૃત્તિ. F થશે 2. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. અને h એટલે વર્ગ લંબાઈ થશે 5. આની બાદબાકી. આપણે જોઈતી બધી કિંમત મળી ગઈ. હવે એ દરેક કિંમતનો ઉપયોગ સૂત્રમાં કરી સાદુરૂપ આપીએ. આ બધી કિંમતનો ઉપયોગ સૂત્રમાં કરશું.
સૂત્ર હતું m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. કિંમત મૂકીએ હવે. તો l એટલે આપણા માટે 15, n/2 15, cf 14, f 2 અને h હતો 5. સૌથી પહેલા બે ની બાદબાકી કરશું. તો 15 એમ નામ, 15 માંથી 14 જાય તો 1 છેદમાં 2 ગુણ્યા 5. હવે છેદ ઉડતા નથી તો 5 ગુણ્યા 1 એટલે 5. 5 ભાગ્યા 2 કરી નાખીએ. 5 નો 2 વડે ભાગાકાર. આપણે સીધો લખતા સીધો લખી નાખવાનો 2.5 એટલે 15 વત્તા 2.5 તો 15 ને 2 17.5 હજાર. આ આપણો જવાબ થશે. આમ આપેલી માહિતીનો મધ્યસ્થ 17.5 હજાર થશે. આ રીતે આપણે થી વધુ પરથી વર્ગ આવૃત્તિ બનાવી સંચય આવૃત્તિ મેળવી શકીએ. હજુ આવો નવો એક દાખલો બીજો ગણીએ. જેની રકમ મેળવેલ ગુણ વિદ્યાર્થીની સંખ્યા. જીરો કે તેથી વધુ, 20 કે તેથી વધુ, 40 કે તેથી વધુ, 60 કે તેથી વધુ, 80 કે તેથી વધુ. જેની સંચય આવૃત્તિ 60, 55, 40, 20 અને 2 આવું આપેલું. આ આપણા માટે રકમ થશે. મેળવેલ ગુણ અને વિદ્યાર્થીની સંખ્યા. એટલે એમ કહેવા માંગે છે કે 0 અથવા 0 થી વધુ માર્ક હોય તેવા 60 વિદ્યાર્થી છે, 20 કે તેથી વધુ હોય એવા 55 વિદ્યાર્થી, એ જ રીતે 40, 60 અને 80 થી વધુ ગુણ. હવે આના આધારે આપણે વર્ગ અને આવૃત્તિ તૈયાર કરી એનો આપણે મધ્યસ્થ શોધીશું. તો થી વધુના આધારે વર્ગ અને આવૃત્તિ, જેના માટે આપણે એક દાખલો આની પહેલાનો ગણ્યો ત્યારે એવું કીધું હતું કે છેલ્લા ખાનાની સંચય આવૃત્તિ 0 હોય તો કંઈ આગળ કરવાની જરૂર નથી, નહીતર આના પછીની આના જેટલો વધારો કરી એક સંખ્યા બનાવવાની. તો 80 માં 20 વધારીએ એટલે 100 કે તેથી વધુ ગુણ ધરાવતા હોય એવા 0 વિદ્યાર્થીઓ છે એવો અર્થ થશે. હવે આપણે આના આધારે તૈયાર કરીએ વર્ગ અને આવૃત્તિ.
મધ્યસ્થનો દાખલો છે એટલે ત્રીજું ખાનું બનાવશું સંચય આવૃત્તિ. તો પહેલું મેળવેલ ગુણ વિદ્યાર્થીની સંખ્યા જે આપણા માટે આવૃત્તિ થશે. અને ત્રીજું ખાનું બનાવશું સંચય આવૃત્તિ જે આપણા માટે CM થશે. સંચય આવૃત્તિ CM. હવે વર્ગ અને આવૃત્તિ બનાવીએ તો પહેલેથી બે ને જોડી વર્ગ બનાવશું. તો પહેલો વર્ગ શું બનશે? 0 અને 20 ને ભેગા કરીએ એટલે પહેલો વર્ગ થશે 0 થી 20. પછી 20 અને 40 ને ભેગા કરીએ બીજો વર્ગ થશે 20 થી 40. ત્રીજો થશે 40 થી 60. ચોથો 60 થી 80 અને પાંચમો 80 થી 100. આ રીતે 5 વર્ગ બનશે આપણે. તો લખી નાખીએ પહેલો વર્ગ 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80 અને છેલ્લે 80 થી 100. હવે બનાવીએ આવૃત્તિ. તો આવૃત્તિ પહેલા વર્ગમાં 0 થી 20, તો 0 માં રહેલી સંચય આવૃત્તિ 20 માં રહેલી સંચય આવૃત્તિ એ બંનેની આપણે બાદબાકી કરીએ. તો 60 માઈનસ 55, 60 માંથી 55 જાય તો 5 વધશે. બીજું ખાનું 55 માઈનસ 40, 55 માંથી 40 બાદ કરો તો 15 મળશે. ત્રીજું 40 માઈનસ 20, 40 માંથી 20 કાઢીએ તો 20 મળશે. ચોથું 20 માઈનસ 2 એટલે 18. અને પાંચમું 2 માઈનસ 0 એટલે 2. કીધું તો એ પ્રમાણે જો સાચો હશે તો આ બધાનો સરવાળો મોટી સંખ્યા એટલે 60 જેટલો થશે. ચલો સરવાળો કરીએ. 15 ને 5 20 ને 20 40 ને 15 58, 58 વત્તા 2 એટલે 60. આમ આપણા માટે 60 આવી ગયા એટલે આપણી બાદબાકી કરી વર્ગ અને આવૃત્તિ સાચા નક્કી થઈ ગયા. હવે ત્રીજું ખાનું બનાવશું સંચય આવૃત્તિ. ત્યાર પછી એના આધારે મધ્યસ્થનું સૂત્ર મૂકી દાખલો પૂરો કરીએ. તો સૌથી પહેલા સંચય આવૃત્તિ. તો પહેલા ખાનામાં 5 વત્તા 15, 15 ને 5 20 થશે. 20 વત્તા 20 40, 40 વત્તા 18 58, 58 વત્તા 2 60, 58 વત્તા 2 એટલે 60. બંને સરખા આવી ગયા એટલે સાચું, કઈ ભૂલ નથી. હવે બાકીની માહિતી. સૌથી પહેલા n/2, n એટલે 60 ભાગ્યા 2 તો 30 મળશે આપણને. હવે 30 આમાં જોઈએ તો સૌથી પહેલા 30 આ 40 માં આવેલા છે તો આ આપણો મધ્યસ્થ વર્ગ થશે. એની સામેની આવૃત્તિ લેવાની. સંચય આવૃત્તિમાં એક ખાનું ઉપર લઈશું. તેની સામેની આવૃત્તિ સંચય આવૃત્તિ એક ખાનું ઉપર લઈશું. હવે બધું લખી નાખીએ કે મધ્યસ્થ વર્ગ 40 થી 60. આના આધારે L, CF, F અને H. ચલો L એટલે અર્ધસીમા 40, CF એટલે આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે 20
f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે 20 અને h એટલે વર્ગ લંબાઈ h એટલે વર્ગ લંબાઈ તો આની બાદબાકી એટલે પણ 20 આવશે. આમ આપણે જોઈતી દરેક કિંમત આપણને મળી ગઈ. હવે સૂત્ર મૂકી એનું સાદુરૂપ આપીએ. આપણા માટે સૂત્ર હતું m બરાબર l પ્લસ n/2 માઈનસ cf છેદમાં f ગુણ્યા h. m બરાબર l પ્લસ n/2 માઈનસ cf છેદમાં f ગુણ્યા h. કિંમત મૂકી દઈએ, સાદુરૂપ પૂર્ણ કરીએ. ચલો, l એટલે 40, n/2 એટલે 30, cf એટલે 20, f એટલે 20, h એટલે 20. સૌથી પહેલા બાદબાકી કરી નાખીએ તો 40 વત્તા 30 માંથી 20 બાદ કરીએ 10, બાકીનું એમ. હવે આટલામાં છેદ ઉડતા હોય તો ઉડાડશું, પછી આની સાથે સરવાળો તો 20 અને 20 ઉડી જશે તો 40 વત્તા 10, 40 અને 10 નો સરવાળો 50. આમ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્યક 50 થશે. આ તો આપણા માટે થી વધુ પડતી વર્ગ આવૃત્તિ બનાવી મધ્યક, મધ્યસ્થ કે બહુલક કંઈ પણ શોધવાનું કે તો પછી એના આધારે કોષ્ટક બનાવીને દાખલો ગણી શકાય. હવે આપણા માટે અહીંયા વર્ગીકૃત માહિતી માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાનું કામ પૂરું થાય છે. હવે નાના મોટા બીજા ટૂંકા પ્રશ્ન કે જે 1 માર્કમાં પૂછાઈ શકે એવી બાબતો, જેના માટે આપણે થોડી વસ્તુઓ સમજીશું અને ગણીશું. તો વિદ્યાર્થી મિત્રો, મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર કે જેનો ઉપયોગ આપણે નાના પ્રશ્નમાં કરી શકશું કે બે આપ્યો હોય, એક શોધવાનો હોય, આવી કોઈ પણ બાબતો. તો સૌથી પહેલા મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ સંકેતમાં અથવા શબ્દમાં લખીએ તો z બરાબર 3m માઈનસ 2x બાર. આવું સૂત્ર થશે. z બરાબર 3m માઈનસ 2x બાર. એટલે કે z એટલે બહુલક, z એટલે બહુલક કે બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ માઈનસ 2 ગુણ્યા મધ્યક. અત્યારે આપણે z ને કરતા બનાવીને લખેલું છે. પરીક્ષામાં એમ પૂછે કે નીચેનામાંથી ખાલી જગ્યા સૂત્ર છે, ઓપ્શનમાં ન આપ્યું, એવું બને કે m ને કરતા બનાવીને આપ્યો હોય તો m ને કરતા બનાવ્યો હોય તો સૂત્ર શું થાય? x બાર ને બનાવીએ તો શું થાય? ચલો, આ રીતે છે કે z બરાબર 3m માઈનસ 2x બાર. હવે હું m ને કરતા બનાવવો હોય તો આને આ બાજુ લઈ જઉં તો માઈનસ હતા તો પ્લસ. તો તમે એવું કહી શકો 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર બહુલક વત્તા 2 ગુણ્યા મધ્યક. હજુ આગળ એક પદ વધારવું તો તાઈને ભાગાકારમાં લઈ જાઓ તો આપણા માટે આ રીતે સૂત્ર થશે. તો આ પણ એ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવે છે, આ પણ એ ત્રણેય વચ્ચેનો શું દર્શાવે છે? સંબંધ.
ટૂંકમાં ત્રણમાંથી ગમે તે બે માપ આપ્યા હોય, ત્રીજું શોધવું હોય ત્યારે આનો ઉપયોગ થશે. હવે આ જ રીતે x બાર ને કરતા બનાવવો હોત તો આપણે આમ કરી શકીએ કે z બરાબર 3m 2x બાર. આ માઈનસ હતા એને આગળ લઈ જઈને પ્લસ બનાવી દો. આ પ્લસ હતો એને આ બાજુ લઈ આવો તો માઈનસ થઈ જશે. હવે આ ગુણાકારમાં હતો તો આ બાજુ આવે તો ભાગાકાર. આ પણ એનો જ સંબંધ થશે. તો આ સૂત્ર પણ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવે, આ પણ એનો સંબંધ દર્શાવે, આ પણ એનો સંબંધ દર્શાવે છે. હવે તમે ત્રણમાંથી ગમે તેનો ઉપયોગ કરો, બે આપ્યા હોય ત્રીજું શોધવાનું હોય તો દાખલાનો જવાબ સરખો જ આવે. પણ આપણે અત્યારે આનો જ ઉપયોગ કરીશું. હવે એવા થોડા નાના પ્રશ્નો લેતા જઈએ કે જેમાં કોઈ અડધી માહિતી આપેલી છે અને બાકીની શોધવાની, 1 માર્ક માટે કામ આવે એવી બાબતો. તો એવા પ્રશ્નની શરૂઆત કરીએ. પહેલા 2-3 રકમ લખી પછી એને ગણીશું. કે z બરાબર 24, x બાર બરાબર 18, તો m બરાબર ખાલી જગ્યા. બીજો m બરાબર 15, x બાર બરાબર 10, તો z બરાબર ખાલી જગ્યા. અને ત્રીજું m બરાબર 22, z બરાબર 16, x બાર બરાબર ખાલી જગ્યા. પહેલા 3 ગણી. જો શક્ય હોય એટલી બધી રીતનો એમાં આપણે સમાવેશ થઈ જાય એ રીતે રકમ લખેલી છે. મેં ત્રણેય રકમ એવી લીધી છે કે એક દાખલામાં મધ્યક શોધવાનો છે, એકમાં બહુલક શોધવાનો છે અને એકમાં મધ્યક શોધવાનો છે. એટલે બધી રીત માટે પ્રેક્ટિસ થતી જાય. પછી તમે આવા દાખલાઓ બીજા પણ ગણી શકો. તો વારાફરતી આપણે દરેક દાખલો ગણશું. શરૂઆત કરીએ પહેલા દાખલાની. પહેલો દાખલો કે જેના માટે z આપ્યો છે 24, x બાર આપ્યો છે 18, એમ આપણે શોધવાનું છે. તો બધા દાખલા માટે આ જ સૂત્ર વાપરીશું. અને કીધું તું એમ ને કરતા બનાવીને જે લખ્યું તું ડાયરેક્ટ એ મૂકી એમાં કિંમત મૂકો તોય સાચું. તૈયાર. x બાર હોય તો x બાર નું, એના કરતા સૂત્ર આ જ રાખો. પછી વારાફરતી જે શોધવાનો છે એ સિવાયના ચલ સામેની બાજુ લઈ જઈએ. ચલો હવે ગણવાની શરૂઆત કરીએ. તો સૂત્ર z બરાબર 3m - 2x બાર કિંમત મૂકતા જઈએ. તો z એટલે 24, 3m શોધવાનો છે -2 x બાર 18 આપેલો છે. હવે સૌથી પહેલા આ બેનો ગુણાકાર, પછી m શોધવાનો છે તો m સિવાયની કિંમત સામેની બાજુ લઈ જશું. m સિવાયની કિંમત સામેની બાજુએ. તો 24 બરાબર 3m - 18 દુ 36. હવે 36 માઈનસ છે એ આ બાજુએ આવે તો પ્લસ થઈ જશે. તો 24 + 36
બરાબર 3m. હવે આનો સરવાળો કરી નાખીએ, પછી 3 ગુણાકારમાં હતા એ ભાગાકારમાં લઈએ. તો 24 + 36 એટલે 60. અત્યારે ભાગાકારમાં બરાબર m. તેથી m બરાબર 60/3 એટલે 20 થઈ જશે. 60 નો 3 વડે ભાગાકાર 20. આમ આપણને પહેલો જવાબ મળ્યો 20. તો બહુલક અને મધ્યક આપ્યો તો મધ્યસ્થ મેળવો. હવે આ જ રીતે બીજું મધ્યસ્થ અને મધ્યક આપેલો છે, બહુલક શોધવાનો છે. તો બીજા દાખલાનો હવે ગણતરી કરીએ. શું આપેલું છે એમાં? m બરાબર 15, x બાર બરાબર 10, z આપણે શોધવાનું છે. તો સૂત્ર તો આનો જ ઉપયોગ કરીશું. z બરાબર 3m - 2x બાર. z બરાબર 3m - 2x બાર. ચાલો હવે કિંમત મૂકી દઈએ. z શોધવાનું. m આપેલો છે આપણને 15, x બાર આપેલો છે 10. હવે જેને શોધવાનો છે એ તો એકલો તૈયાર કરતા આપેલો જ છે, તો સીધું સાદું રૂપ જ આપવાનું રહેશે. તો 15 × 3, 15 તરે 45, 10 × 2 20. 45 માંથી 20 બાદ કરીએ તો 45 માંથી 20 બાદ કરીએ કેટલા વધશે? 25. આમ આપણા માટે z થશે 25. હવે ત્રીજો દાખલો. જેમાં m આપેલો છે 22, z આપેલો છે 16. m બરાબર 22, z બરાબર 16, x બાર આપણે મેળવવાનો છે, મધ્યક શોધવાનો છે. કે z બરાબર 3m - 2x બાર. z બરાબર 3m - 2x બાર. z ની જગ્યાએ મૂકી દઈએ 16, m ની જગ્યાએ 22, આ 2x બાર. હવે જો x બાર શોધવાનો છે તો માઈનસ એ તો કરતા બનાવીએ તેને સામે લઈ જઈને પહેલા પ્લસ કરી દઈએ એટલે સાદા રૂપમાં સરળતા રહે. તો 2x બાર આગળ લઈ આવીએ એટલે પ્લસ થઈ જશે. 22 × 3 એટલે 66. આ 16 પ્લસ હતા એ આ બાજુ આવે તો માઈનસ, એક પદ ઘટાડી દીધું છે. તો 66 માંથી 16 બાદ કરીએ તો કેટલા વધશે? 50. આ ગુણાકારમાં હતા એ ભાગાકારમાં, એટલે 50/2. આવું ન લખવાનું, સીધું લખી નાખો. તો x બાર બરાબર 50, 50/2. આમ બે આપેલા હોય કોઈ પણ મધ્યક, મધ્યસ્થ, બહુલક માંથી તો તમે ત્રીજો મેળવી શકો. હવે એવું કંઈક ગણીએ કે જેમાં એકની જ કિંમત આપી હોય, બાકીના બે વચ્ચેનો કંઈ સંબંધ આપેલો હોય, તો એને કેવી રીતે ગણવું? અથવા કોઈ પણ બે ચલ વચ્ચેનો ફક્ત સંબંધ જ આપેલો હોય અને કોઈ કિંમત ન આપી હોય તો કેવી રીતે ગણવું? આવા દાખલામાં આવશે. એ પહેલા એક આમાં ટૂંકી રીત કે આ રીતે અલગ અલગ કિંમતો હોય તો આ બધા દાખલાઓ આ રીતે ટૂંકી ગણતરી કરીને જવાબ મેળવવો પડે. પરંતુ ક્યાંક જો એવું બને કે આપેલા બે ની કિંમત સરખી હોય તો ત્રીજાનો જવાબ એ જ આવે. દાખલા તરીકે આવું કહેવા માંગુ છું કે z બરાબર 18,
m બરાબર 18 તો x બાર બરાબર ખાલી જગ્યા ત્રણમાંથી ગમે તે બે આપેલા હોય અને બે સરખા આપેલા હોય તો આ ત્રીજાનો જવાબ પણ આ જ વસ્તુ આવે 18 આપ્યો તો 18 જ જવાબ આવે દાખલો ગણો કે ન ગણો આ જ રીતે એમ કીધું હોત કે x બાર બરાબર 15 m બરાબર 15 તો z બરાબર ખાલી જગ્યા તો એનો જવાબ 15 જ આવે એટલે ટૂંકમાં કોઈ પણ આપેલી બે જો સરખો હોય તો ત્રીજાનો જવાબ એ જ આવશે ગણતરી કરો તોય ભલે ન કરો તોય ભલે છતાં આપણે ખાતરી કરી લઈએ તો z બરાબર 3m - 2x બાર તો z એટલે 18 m એટલે 18 x બાર શોધવાનો તો x બાર ને આમ લઈ જઈએ એટલે માઈનસ હતા તો પ્લસ થઈ જશે 18 તરી 54 આ પ્લસ હતા એ આ બાજુ આવે તો માઈનસ 54 માંથી 18 જાય તો 36 બે ગુણાકારમાં હતા એ ક્યાં આવી જશે ભાગાકારમાં તો 36 ભાગ્યા 2 એટલે 18 આવી ગયો 18 એટલે એમ કીધું હતું કે બે સરખા હોય તો ત્રીજો એકલો જ આવે એમાં કઈ ફેર પડતો નથી હવે બે વચ્ચેનો સંબંધ આપેલો હોય અને એકની કિંમત આપેલી હોય તો બીજો કેવી રીતે મેળવવો એવા બીજા હજુ વધારાના જે ટૂંકા પ્રશ્નો એની ચર્ચા આપણે આવતા ભાગમાં કરીશું આભાર